આપણી સાથે અત્યારે વિજરાતભાઈ કડીવાર છે. વિજરાતભાઈ કડીવાર વાંકાનેર સાઈડથી આવેલા મારા અંગત છે પરવેશભાઈ, એમના રેફરન્સથી. હવે આ એમનો MRI છે. ગ્રેડ 3 ફિસ્ટુલા હતું. આ રીતે એમને સ્પ્રેડ હતું એન્ટિરિયર સેગમેન્ટ. પરવેશભાઈ આજે ઓલમોસ્ટ છેલ્લી ફોલોઅપમાં છે. ઓપરેશન કર્યું હતું 17 ફેબ્રુઆરી અને ટુડે ઇઝ ઓલમોસ્ટ 15th માર્ચ. એટલે 1 મહિનાની અંદર ઇઝ ઓલ વેલ. 1 મહિનો નથી. પરવેશભાઈ, તમને શરૂઆતમાં શું તકલીફ થઈ, કઈ રીતે અહીંયા આવ્યા, ઓપરેશન પછી ક્યારે રજા થઈ, પછીના તમારા જે અનુભવ હોય એ થોડુંક શેર કરશો? સર, પહેલાં તો મને જે મળની જગ્યા છે એક ફોડકું થયું હતું, એટલે મને એકચ્યુઅલી ખબર નથી કે આ ભગંદર છે. પછી મેં અમારા વાંકાનેરના જે ડૉક્ટર છે પરવેશ પરાસરા, એમને મેં દેખાડ્યું. તો એમને મને રિપોર્ટ કરાવવાનું કીધું, જે આ રિપોર્ટ છે ફાઇલમાં. પછી એ રિપોર્ટ અને પરવેશ પરાસરાએ મને તમારો રેફરન્સ આપ્યો કે રાજકોટ KKV હોલમાં ની બાજુમાં એક જય માકડિયા કરીને ડૉક્ટર છે, તમે એમને મળી લો, એમનું કામ બહુ સારું છે. પછી મેં તમારી વિઝિટ કરી. પછી તમે આ મને સારસૂત્ર પદ્ધતિની બારામાં જણાવ્યું કે આ વસ્તુથી આયુર્વેદિક ધાગો એનાથી થાય છે ઓપરેશન. પછી મેં 17 તારીખે લાસ્ટ મંથની ઓપરેશન માટે આવ્યા હતા મેં અહીંયા. 17 તારીખે મારું ઓટી ગયું હતું. તે પછી 10 દિવસની અંદર હું ટૂંકમાં મારા કામે જોબ ઉપર લાગી ગયો હતો. મારા માર્કેટિંગની જોબ છે, બરાબર છે. તો મારે એમાં હું આખું સૌરાષ્ટ્ર કચ્છ હેન્ડલ કરું છું. તો હું આખા સૌરાષ્ટ્ર કચ્છમાં ટ્રાવેલિંગ કરતો હતો ટૂંકમાં. વેરી ગુડ સર. 10 દિવસની અંદરમાં, બરાબર. અને સારસૂત્ર પદ્ધતિમાં કોઈ એટલો બધો હેવી દુખાવો નથી થતો, માઇનોર દુખાવો થાય છે. એ બી તમે કોઈ પેન કિલર લઈ લો એટલે એ દુખાવો પણ બેસી જાય છે, બરાબર છે. એ રીતનો ટૂંકમાં મારો એક્સપિરિયન્સ છે. વિજરાતભાઈમાં અમે સારસૂત્ર કર્યું હતું, પણ સારસૂત્ર અપાર્ટલી જે અમે રૂટીનલી કરીએ છીએ એ પાર્શિયલ ફિસ્ટુલેક્ટોમી, એટલે જ્યાં સુધી મળમાર્ગના કંટ્રોલના જે સ્પિન્ટર્સ હોય ત્યાં સુધી બધું એને ડિસેક્ટ કરી નાખ્યું હતું, કાઢી નાખ્યું હતું. અને પછી એમાં અમે સારસૂત્ર મૂક્યો હતો. એનાથી ફાયદો એ થાય કે ખાલી એક જ સારસૂત્રમાં ઇટ વોઝ ઓલ ડન, ફિસ્ટુલાની ટ્રેક. અને જ્યારે લે ઓપન હોય, સ્પિન્ટર્સ લૂઝ હોય, ડેબ્રિડ કરેલું હોય, એટલે ટ્રેક ઓલરેડી પોળી હોય, એટલે સારસૂત્રમાં એટલે પેઇન થાય નહીં. બાકી જનરલી એવું પરસેપ્શન હોય સારસૂત્ર ઇઝ પેઇનફુલ. નો, સારસૂત્ર ઇઝ નોટ પેઇનફુલ. જો આ ક્લબિંગ ઓફ બાકી બધી ટેકનિક્સ, મોડર્ન બધા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી અને મોડર્નમાં ટેકનોલોજીનો ફાયદો લઈ અને એ પણ આપણે કરીએ તો બેના કોમ્બિનેશનથી થાય. બીજું, સારસૂત્રથી ક્યારેય રીએકરન્સ ઇટ ઇઝ ઓલમોસ્ટ નીલ. અને કંટ્રોલ પણ તમે કરી શકતા હશો, એકદમ કંટ્રોલ. બીજું સૌથી મેજર બેનિફિટ ઇઝ એન્ટીબાયોટિક્સ. અમે જનરલી 200 mg ની કંઈ ઓલમોસ્ટ ના કહી શકાય એવી એન્ટીબાયોટિક આપેલી છે. એટલે બાકી જનરલી, અને બીજું કે સેમ ડે ડિસ્ચાર્જ આપી દીધેલો હોય. હા, સેમ ડે સર. અને 1 દિવસ એનેસ્થેસિયા માટે આરામ કરવાનો, પછી તો બધું કામ હલનચલન તમે 10 દિવસ દરમિયાન બધું કરી શકતા હશો. 10 દિવસ કામ બધું થઈ શકે છે. બધું હેવી એન્ટીબાયોટિક્સ નથી આપી કે જે એન્ટીબાયોટિક્સના જે ઇન્જેક્શન આપતા હોય અધર્સ, એ કોઈ નથી આપ્યા. અને અમે 10 વાગે આવ્યા હતા 17 તારીખે, એટલે 6 વાગે અમારે અહીંથી રજા થઈ ગઈ હતી. એક ઇન્જેક્શન આપ્યું હતું ખોટું કરવાનું, એ માટે ખાલી 1 દિવસ આરામ કરવાની જરૂર હોય છે. That's it. That is very simple thing, making complex fistulas to simple treatment. That's what we do. એટલે મોટામાં મોટા ભગંદર હોય તો પણ ખોટું બીવાની જરૂર નથી હોતી. રિકરન્ટ ફિસ્ટુલા હોય, જેમ કે અત્યારે જેમાં આપણે કરીએ મળ્યા, તો રિકરન્ટ ફિસ્ટુલા એકવાર ઓપરેશન થયું હોય, 2 વાર થયા હોય, 3 વાર થયા હોય, પાછા થયા હોય, તો એવામાં કંઈ બીવાની જરૂર હોતી નથી. એની સારવાર થાય જ છે. It's what? Right.